તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરો, જેથી તમને અમારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે ઉદાહરણ નંબર 5.5 જોશું. ચાલો રકમ જોઈએ કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ બે સમાન બિલિયર્ડ બોલ એક દ્રઢ દિવાલ પર સમાન ઝડપથી પણ જુદા જુદા કોણે અથડાઈને ઝડપમાં કોઈ ફેરફાર વિના પરાવર્તન પામે છે. અત્યારે આપણે પ્રથમ આકૃતિ જોઈએ, પછી બીજી આકૃતિ જોઈએ. તો પહેલી આકૃતિમાં શું છે કે એક બોલ છે તે દિવાલ સાથે અથડાય અને અથડાઈને જેટલા વેગથી અથડાય તેટલા જ વેગથી પાછો ફરે છે, માત્ર તેની વેગની દિશા બદલાય છે. તો પહેલું શું શોધવા કીધું કે દરેક બોલને લીધે દિવાલ પર લાગતા બળની દિશા કઈ હશે. બોલને લીધે દિવાલ પર લાગતું બળ શોધવાનું, બોલ વડે દિવાલ પર લાગતું બળ શોધવાનું. પછી બીજું કે દિવાલ વડે બંને બોલ પર લગાડેલા આઘાતના માનનો ગુણોત્તર કેટલો હશે. એટલે બંને કિસ્સામાં બળનો આઘાત શોધવાનો અને પછી તેમનો ગુણોત્તર લેવાનો છે. તો આપણે પહેલા આ આકૃતિની મદદથી જોઈએ કે આ એક દડો છે અથવા તો બોલ છે કે જેનું દળ એમ છે. ધારો કે બોલનું દળ એમ અને તેનો પ્રારંભિક અને અંતિમ વેગનું મૂલ્ય કેટલું છે, ખાલી યુ જેટલું. દિશા અલગ અલગ છે. બોલનું દળ એમ તથા તેના પ્રારંભિક અને અંતિમ વેગનું મૂલ્ય યુ છે, બરાબર. હવે મારે પ્રારંભિક વેગ સદિશ સ્વરૂપે લખવો પડે, અંતિમ વેગ સદિશ સ્વરૂપે લખું, પછી એમનું વેગમાન શોધું અને વેગમાનનો ફેરફાર તેને શું કહેવાય, બળનો આઘાત કહેવાય. તો મારે પ્રારંભિક વેગ શોધવો છે. હવે આ દિશા જે ખરી તે ધન એક્સ દિશા અને ઉપરની દિશાને વાય દિશા કરીએ તો આ અત્યારે જે બોલ છે તે જતી વખતે દિવાલને અથડાય ત્યારે જમણી તરફ જાય એટલે કે ધન એક્સ દિશામાં જાય અને અથડાયા પછી રિટર્ન આવે છે ત્યારે ઋણ એક્સ દિશામાં. એટલે વેગનો માત્ર તમને એક્સ ઘટક મળશે, વાય ઘટક મળશે નહીં. તો પ્રારંભિક વેગ એટલે કે વી આઈ સદિશ કીધો, આઈ એટલે ઇનિશિયલ. તો પ્રારંભિક વેગ એટલે પ્રારંભિક વેગનો એક્સ ઘટક, વીઆઈ એક્સ નો એક્સ ઘટક આઈ કેરેટ વત્તા વીઆઈ નો વાય ઘટક જે કેરેટ, આવું આવશે એક્સ ઘટક અને વાય ઘટક. ચાલો હવે પ્રારંભિક વેગનો ખાલી એક્સ ઘટક છે, વાય ઘટક તો નથી. એટલે કઈ દિશામાં છે, ધન વાય દિશામાં, અને એનું મૂલ્ય કેટલું છે યુ અને દિશા પ્લસ આઈ કેરેટ. એનો વાય ઘટક તો 0 કેમ કે એ એક્સ દિશામાં જ ગતિ કરે છે. તો પ્રારંભિક વેગ થઈ ગયો. પછી અંતિમ વેગ એટલે કે વી ફાઇનલ બરાબર શું થશે, વી ફાઇનલનો એક્સ ઘટક આઈ કેરેટ પ્લસ વી ફાઇનલનો વાય ઘટક જે કેરેટ. હવે આ જે પાછો આવતી વખતે વેગ છે તે પણ કઈ દિશામાં છે, એક્સ દિશામાં, માટે એનો વાય ઘટક કેવો થશે 0. અને કઈ દિશા છે, ઋણ એક્સ દિશા, તો એનું મૂલ્ય યુ પણ દિશા કઈ છે માઇનસ આઈ કેરેટ. એટલે આ માઇનસ આગળ જાય એટલે શું થશે અહીંયા માઇનસ યુ આઈ કેરેટ. પ્રારંભિક અને અંતિમ વેગ મળી ગયા. હવે પ્રારંભિક અને અંતિમ વેગ પરથી તમે શું શોધી શકો, એનું પ્રારંભિક અને અંતિમ વેગમાન શોધી શકો. તો પ્રારંભિક વેગમાન પી આઈ બરાબર શું થશે, એમ ઇન્ટુ વીઆઈ થાય. વેગમાન પી બરાબર એમ વી, તો આઈ હોય તો આઈ અને એફ હોય તો એફ. કેમ કે દળ બદલાતું નથી, વેગ બદલાય. એટલે પ્રારંભિક વેગ લો ત્યારે પ્રારંભિક વેગમાન મળે, અંતિમ વેગ લો ત્યારે અંતિમ વેગમાન મળશે. ચાલો એમ અને વીઆઈની કિંમત કેટલા છે, યુ આઈ કેરેટ તથા અંતિમ વેગમાન પીએફ સદિશ ઇઝ ઇક્વલ ટુ શું થશે, એમ ઇન્ટુ વીએફ સદિશ. તો એમ અને વીએફની કિંમત માઇનસ યુ આઈ કેરેટ, માઇનસ આગળ જાય તો એમ યુ આઈ કેરેટ. આ પ્રારંભિક અને અંતિમ વેગમાન મળી ગયું. હવે આપણને ખબર છે કે બળનો આઘાત એટલે વેગમાનનો ફેરફાર. તો બળનો આઘાત ઇઝ ઇક્વલ ટુ વેગમાનનો ફેરફાર ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા પી સદિશ. ડેલ્ટા પી એટલે અંતિમ વેગમાન માઇનસ પ્રારંભિક વેગમાન. ડેલ્ટા એટલે બાદબાકી કોની, પી ની, અંતિમ પી માઇનસ પ્રારંભિક. અંતિમ વેગમાન કેટલું છે માઇનસ એમ યુ આઈ કેરેટ માઇનસ અને પેલું એમ યુ આઈ કેરેટ. તો માઇનસ માઇનસ બે વાર છે એટલે -2 mu i કેરેટ
તો આ જે વેગમાન અથવા તો બળનું આઘાત છે તેનું મૂલ્ય કેટલું છે 2mu અને માઇનસ આઈ કેર તો શું બતાવે એની દિશા બતાવે કઈ ઋણ x દિશા. હવે આ જે વેગમાનનો ફેરફાર છે બરાબર એ કોનો છે દડાના વેગમાનનો ફેરફાર. આમ બળનો આઘાત એટલે બળ ગુણ્યા સમય બરાબર. આપણે આવું આવે કે F × ડેલ્ટા ટી બરાબર ડેલ્ટા પી. તો આના પરથી એવું થાય કે બંનેના મૂલ્ય સમાન અને બંનેની દિશા પણ સમાન એટલે કે ડેલ્ટા પીની જે દિશા મળે તે દિશા કોની મળે બળની. પણ આ બળ કોના પર લાગે છે દડા પર. આમ દડા પર લાગતું બળ એ કઈ દિશામાં છે આ મૂલ્ય 2mu અને દિશા માઇનસ આઈ કેરેટ બરાબર. તો દડા પર કઈ દિશામાં બળ લાગે છે ઋણ x દિશામાં. તો હવે આપણે ન્યૂટનનો ગતિનો ત્રીજો નિયમ જોઈ ગયા આઘાત અને પ્રત્યાઘાત સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં. એટલે કે દિવાલ વડે દડા પર બળ કઈ દિશામાં લાગે ઋણ x દિશામાં. તો દડા વડે દિવાલ પર કઈ દિશામાં બળ લાગશે ધન x દિશામાં બળ લાગે. માટે આપણે બળની દિશા શોધવાની હતી. તો દડા અથવા તો બોલ વડે અહીંયા ખ્યાલ આવે માઇનસ ઋણ દિશા બતાવે છે ઋણ x એ કોણ દિવાલ વડે બોલ પર લાગતું બળ. તો આપણે શું શોધવાનું છે દડા વડે અથવા તો બોલ વડે દિવાલ પર લાગતું બળ. માટે બોલ વડે દિવાલ પર લાગતું બળ ધન x દિશામાં હશે. આપણો પહેલો કિસ્સો થઈ ગયો. હવે બીજા કિસ્સાની અંદર જોઈએ કે બીજા કિસ્સામાં શું કરવાનું છે તે અહીંયા દિવાલને લંબરૂપે દડો ગતિ કરે છે જ્યારે પહેલામાં દિવાલની સાથે સમક્ષિતિજ રેખા સાથે 30 ડિગ્રીના ખૂણે દડો દિવાલને અથડાય તો શું થાય તે જોઈએ. હવે બીજા કિસ્સાની અંદર શું કીધું કે દડો ઉપરથી આવે છે અને તેની ઝડપ કેટલી છે u જેટલી અને દિવાલને અથડાય પછી એની ઝડપનું મૂલ્ય તો બદલાતું નથી એવું રકમમાં કીધેલું જ હતું. પણ આ જ્યારે ઉપરથી આવે છે ત્યારે સમક્ષિતિજ સાથે કેટલો ખૂણો બનાવે છે 30 ડિગ્રી અને નીચે અથડાયા પછી પણ એક સમક્ષિતિજ સાથે 30 ડિગ્રી ખૂણો બનાવી અને નીચે તરફ જાય છે. તો હવે આની અંદર પણ શું કરવાનું પહેલાની જેમ જ બંનેના પ્રારંભિક વેગ શોધું અંતિમ વેગ તેના પરથી પ્રારંભિક અને અંતિમ વેગમાન અને પછી વેગમાનનો ફેરફાર. તો પ્રારંભિક વેગ એટલે અહીંયા દિવાલને અથડાય તે પહેલા. હવે દિવાલને અથડાય તે પહેલા અહીંયાથી દડો આવે છે ત્યારે આ દડો કયા ચરણમાં છે અત્યારે 4 ચરણ લઈએ પહેલું બીજું ત્રીજું અને ચોથું. તો આ દડો કયા ચરણમાં છે બીજા ચરણમાં છે. હવે બીજા ચરણની અંદર હોય ત્યારે શું થાય કે x યામ કેવો આવશે ઋણ આવશે અને y યામ કેવો આવશે ધન આવશે. સોરી અત્યારે અહીંયા દિશામાં છે બરાબર. તો વેગ અહીંયા એને આગળ તરફ તમે લંબાવો હવે અહીંયા આ જે વેગ છે તે વેગને તમે અહીંયા આગળ તરફ લંબાવો તે કયા ચરણમાં જશે આ ઉગમ બિંદુ તો અહીંયા આગળ તરફ લંબાવો તો આ ચરણમાં આવે. અહીંયા આ વેગને અહીંયા આગળ લંબાવવું અહીંયા છે તો એને આગળ લંબાવવું બરાબર. તો આ ચરણની અંદર આવશે પ્રારંભિક વેગ u. તો એક ચોથા ચરણની અંદર છે પહેલું બીજું ત્રીજું ચોથું ચરણ. તો ચોથા ચરણની અંદર શું આવે x કેવા આવે ધન આવે અને y કેવા આવશે ઋણ. તો આ જે પ્રારંભિક વેગ કરો vi સદિશ તો તેનો x ઘટક અને y ઘટક લખવો પડશે. હવે મૂલ્ય ગુણ્યા અહીંયા જે x ઘટક અને y ઘટક આવશે તેમાં શું આવશે cos θ અને sin θ. હવે x ઘટક હોય x ઘટક સાથે ખૂણો બનાવે જેની સાથે ખૂણો બનાવે તેને cos અને એ સિવાયના ને sin. તો x ઘટકમાં શું આવશે મૂલ્ય ગુણ્યા cos θ એટલે u cos 30 અને કઈ ધન x દિશા એટલે i કેરેટ પ્લસ અને y ઘટકમાં શું આવશે મૂલ્ય ગુણ્યા sin θ એટલે u sin 30 અને પણ y તો કેવા છે ઋણ એટલે અહીંયા શું આવશે માઇનસ j કેરેટ. એ આગળ આવી જાય તો અહીંયા શું થશે u cos 30 i કેરેટ માઇનસ u sin 30 j કેરેટ. આ પ્રારંભિક વેગ થઈ ગયો. હવે અંતિમ વેગ એટલે vf સદિશ બરાબર શું થાય હવે અંતિમ વેગ આ છે આ કયા ચરણમાં છે આ ઉગમ બિંદુ હતું ઉગમ બિંદુમાંથી જ નીકળે છે તો કયા ચરણમાં છે ચોથા ચરણ ત્રીજા ચરણમાં તો પહેલું બીજું ત્રીજા ચરણ તો આ વેગ આ દિશામાં છે. હવે ત્રીજા ચરણમાં હોય તો એનો x યામ કેવા આવશે ઋણ અને y યામ પણ કેવા આવશે ઋણ. તો મૂલ્ય ગુણ્યા cos θ. હવે x અક્ષ સાથે જ ખૂણો બનાવે છે એટલે cos ઘટક પેલું x ઘટક હશે તેમાં cos આવશે અને y ઘટકમાં શું આવશે sin. તો u cos 30 કેમ કે ખૂણો 30 છે અને કયો લેવાનો x ઘટક ઋણ એટલે i કેરેટ માઇનસ i કેરેટ પ્લસ અહીંયા મૂલ્ય ગુણ્યા sin θ એટલે u sin 30 અને અહીંયા પણ y ઘટક કેવો લેવાનો ઋણ એટલે માઇનસ j કેરેટ.
તો અહીંયા શું થશે માઇનસ યુ કોસ 30 ડિગ્રી આઈ કેરેટ માઇનસ યુ સાઇન 30 ડિગ્રી જે કેરેટ. આ પ્રારંભિક અને અંતિમ વેગ મળી ગયો. તેના પરથી હવે આપણે શું શોધશું? પ્રારંભિક અને અંતિમ વેગમાન. તો પ્રારંભિક વેગમાન પીઆઈ સદિશ બરાબર શું છે? પી બરાબર એમ ઇન્ટુ વી. આઈ હશે તો અહીંયા પણ શું આવશે? આઈ તો એમ, અને વીઆઈ કેટલા છે? યુ કોસ 30 ડિગ્રી આઈ કેરેટ માઇનસ યુ સાઇન 30 ડિગ્રી જે કેરેટ. આ એમ અંદર જાય તો એમ યુ કોસ 30 આઈ કેરેટ માઇનસ એમ યુ સાઇન 30 ડિગ્રી જે કેરેટ. તે જ રીતે હવે આપણે શોધીએ અંતિમ વેગમાન. પી એફ સદિશ ઇઝ ઇક્વલ શું છે? પી બરાબર એમ વી એટલે વીએફ આવશે. તો એમ વીએફની કિંમત માઇનસ યુ કોસ 30 આઈ કેરેટ માઇનસ યુ સાઇન 30 ડિગ્રી જે કેરેટ. એમ અંદર જશે તો માઇનસ એમ યુ કોસ 30 ડિગ્રી આઈ કેરેટ માઇનસ એમ વી સાઇન 30 ડિગ્રી જે કેરેટ. હવે પ્રારંભિક અને અંતિમ વેગમાન મળી ગયા. તો હવે શું શોધીએ? બળનો આઘાત. બળનો આઘાત બરાબર શું થશે? વેગમાનનો ફેરફાર એટલે ડેલ્ટા પી સદિશ થશે. ડેલ્ટા એટલે બાદબાકી કોની? પી વાળાની. તો અંતિમ પી માઇનસ પ્રારંભિક પી. ચાલો કિંમત મૂકીએ. અંતિમ પી કેટલા છે? માઇનસ એમ યુ કોસ 30 ડિગ્રી માઇનસ એમ અહીંયા યુ એમ યુ સાઇન 30 ડિગ્રી જે કેરેટ. અહીંયા આપણે આઈ કેરેટ રહી ગયો. આ પીએફ ની કિંમત માઇનસ મૂકો એટલે પીઆઈ ના ચિહ્ન બદલાઈ જશે. માઇનસ માઇનસ અંદર જાય તો માઇનસ એમ યુ કોસ 30 ડિગ્રી આઈ કેરેટ અને માઇનસ માઇનસ પ્લસ એમ યુ સાઇન 30 ડિગ્રી જે કેરેટ. ચલો હવે જે પણ કેન્સલ થતા હોય તે કેન્સલ કરીએ. તો અહીંયા કંઈ કેન્સલ થશે? અહીંયા જો એમ યુ સાઇન 30 જે કેરેટ એમ યુ સાઇન 30 જે કેરેટ, પણ આ માઇનસ છે ને આ પ્લસ, તો પ્લસ માઇનસ કેન્સલ. હવે આ બંને માઇનસ માઇનસ છે એટલે એમનો સરવાળો થશે એટલે માઇનસ 2 ટાઈમ્સ એમ યુ કોસ 30 ડિગ્રી આઈ કેરેટ. હવે કોસ 30 ની કિંમત કેટલી આવશે? √3/2. તો તમે કિંમત લખો તો પણ ચાલે, ના લખો તો પણ ચાલે. લખી કાઢીએ તો -2 એમ યુ અને કોસ 30 ની કિંમત √3/2 આઈ કેરેટ. આ 2 2 કેન્સલ તો શું આવશે? માઇનસ એમ યુ સોરી √3 આગળ લઈએ તો -√3 એમ યુ આઈ કેરેટ. હવે આ માઇનસ કોનું છે? આઈ કેરેટનું છે એટલે √3 એમ યુ અને અહીંયા માઇનસ આઈ કેરેટ. આ બળનો આઘાત થઈ ગયો આપણો. હવે આ પાછું કે આઈ કેરેટ એટલે ઋણ એક્સ દિશા. તો આ જે વેગમાનનો ફેરફાર એ દડાનો વેગમાનનો ફેરફાર હતો, માટે આ જે દિશા મળશે વેગમાનના ફેરફારની દિશા તે જ શું થશે? દડા પર લાગતા બળની દિશા. એટલે દડા પર કઈ દિશામાં બળ લાગશે? ઋણ એક્સ દિશામાં બળ લાગશે. તો હવે જો દડા પર ઋણ એક્સ દિશામાં બળ લાગતું હોય, દિવાલ વડે દડા પર લાગતું બળ ઋણ એક્સ દિશામાં હોય, તો દડા વડે દિવાલ પર લાગતું બળ કઈ દિશામાં હશે? ધન એક્સ દિશામાં હશે. હવે આપણે શું કરવાના છે? એવું કીધું કે વેગમાનના ગુણોત્તર લો, બંનેના વેગમાનનો ગુણોત્તર. તો પહેલા કિસ્સાનું વેગમાન અને બીજા કિસ્સાના વેગમાનનો આપણે ગુણોત્તર લઈએ. ચલો પહેલા કિસ્સાની અંદર આપણું વેગમાન કેટલું હતું? -2 mu હતું. તો ગુણોત્તર પહેલા કિસ્સાની અંદર વેગમાન કેટલું હતું? -2 mu આઈ કેરેટ. અને બીજા કિસ્સાનું વેગમાન કેટલું છે? માઇનસમાં જ છે, -√3 mu આઈ કેરેટ. માઇનસ માઇનસ કેન્સલ, આઈ કેરેટ કેન્સલ, mu બંને કેન્સલ. તો શું આવશે? 2/√3. 2/√3 લખો તો પણ ચાલે, અથવા તો 2/√3. આ આવી ગયો બંનેના બળના આઘાતનો, અથવા તો પહેલા કિસ્સામાં વેગમાનનો ફેરફાર અને બીજા કિસ્સામાં વેગમાનનો ફેરફાર, તે બંનેનો ગુણોત્તર. તો થઈ ગયો આપણો ઉદાહરણનો દાખલા નંબર 5.5.